જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે દાદાના શબ્દોના આધારે જાણીશું કે દાનભા બાપુ કહે છે કે જિંદગીમાં કાંઈ પણ રસ્તો ન મળે ને ત્યારે દાદા ઉપર ભરોસો મૂકી દેજો, તમારી જિંદગી બદલાઈ જશે. મિત્રો, દાનભા બાપુ કહે છે કે ભગવાન કોને કહેવાય કે જે નાભીની કગર સાંભળે. બાકી જરૂરી નથી કે 24 કલાક ધૂપ દીવાબત્તી કરવી પડે. દાદા એમ પણ કહે છે કે દિવસનો થોડો સમય ભગવાન પાછળ વાપરવો પણ જરૂરી છે. પરંતુ દાનભા બાપુ એમ પણ કહે છે કે સતત માળા લઈ લેવી તે પણ યોગ્ય નથી. કર્મ પણ જરૂરી છે અને જિંદગીમાં કર્મ કરતું રહેવું જોઈએ. મિત્રો, દાનભા બાપુ એમ પણ કહે છે કે રાજાજી તેજાજી દાદા, ભોળાદવાળા દાદા કે નાળિયેર કે અગરબત્તીની પણ જરૂર નથી. દાદાને બસ તમારી નાભીની કગર હશે અને દાદાને દિલથી પ્રાર્થના કરશો એટલે ભોળાદવાળા દાદા 21મા દાડે જરૂરથી ખોળે પલાણ માનશે. મિત્રો, બાકી જો એ નાળિયેર અને અગરબત્તીના પૈસા વાપરવા જ હોય તો તે વિશે દાનભા બાપુ શું કહે છે, સાંભળો દાદાના શબ્દોમાં. તમારો ભાવ લઈને આવજો અને એ 25-30 રૂપિયા બચે ને તો એ અબોલ જીવને ખવડાવી દેજો. આ નાળિયેર વધેરવાની જરૂર નથી. પાડોશનો માણા વાળો વગરનો ઉઈ જતો હોય ને તો એ 2 રૂપિયાનો અહીં સાપો ચડાવવા આવો છો ને એના દીકરાના વસ્ત્ર ફાટી જાય તો એને લઈ દેજો. મારો ઠાકર એમ કે એ સાપો છે મારા માટે, કોઈ જરૂર નથી. મિત્રો, દાદા સાથે ભેટો કરવામાં અગરબત્તીની પણ જરૂર નથી. બસ દિલ સાફ રાખજો તેવું દાનભા બાપુ કહે છે. તો સાંભળો દાદા તે વિશે શું કહે છે. એમ એક તાર કરવા 2 અગરબત્તી છે. બાકી ના કરીએ કોણ, જો મન ચોખ્ખું કરી દો ને તો અગરબત્તીની જરૂર નથી. દાદા કે ગમે મહેનત મજૂરી જે હોય ને ત્યાં સમરણ કરજે અને જો ત્યાં ભેટો કરવા ના હોય તો હું વિક્રમસિંહનો દીકરો નથી. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે કોઈનું સારું ના કરી શકો કે કોઈનું કામ ન આવી શકો તો કાંઈ નહીં, પણ કોઈને નડતરરૂપ ના બનશો તેવું દાદા સમજાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે આપણી માથે જો દુઃખ પડી રહ્યું છે તો તેવું માની લેવું યોગ્ય નથી કે આપણે પાપી છીએ. તો તે વિશે દાનભા બાપુ શું કહે છે, સાંભળો દાદાના શબ્દોમાં. ધર્મ નીતિ એ ચાલતો હોય અને કદાચ એને દુઃખ આવી પડ્યું હોય તો એ પાપી છે એવું ના સમજી લેવું. પરમાત્મા એની પરીક્ષા કરતો હોય. મારો ભગત ડરતો નથી નામાં, આ લખી રાખજો. કોઈ દિવસ પરમાત્મા ઉપરથી વિશ્વાસ છોડતા નહીં. અને હું એવું નથી કહેતો ઘેર બેસી રહેજો પરમાત્મા દરોડા કરશે. ના, કર્મ કરવા દેજો. કર્મ કર્યા વગર કંઈ મળતું નથી. કર્મ કરશો ને તો પરમાત્મા આપતા. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.